પિતામહામે સમરે મરમ જેત દેવ વ્રતાત્યા તિરથિત સ્થિતમિંગલે દુરત્યમ કૌરવ સૈન્ય સાગરમ કૃત્વાતરમ વત્સપદમ સ્મ યત્પલવા. પરીક્ષિત કહે છે, ગુરુજી, હું મારા વંશના ગૌરવને યાદ કરું છું. પાંડવો, હું પાંડવ વંશનો છું. મારા પિતામાં પાંડવો કદી નિર્બળ નહોતા. વનમાં હોય કે ગમે ત્યાં હોય, કોઈ ગાયો લઈ જતું હોય તો એની પાછળ દોડ્યા જ હોય, એને બચાવી જ હોય, એના જીવની ખેવના ન કરી હોય. તેમણે ક્યારેય લાચારી ભોગવી નથી. જ્યારે જુઓ ત્યારે તેઓ અન્યાય અને અનિત્યનો સામનો કરવા તત્પર રહ્યા છે. એટલે જ ઘણા એમ નહીં કહેતા કે સૌરાષ્ટ્રમાં કહેવાય છે, એકે હજારા અને હોય એ બિચારા. ખો કૌરવ હતા, શું થયું? પણ 5 પાંડવો હામી ભીડી ગયા ને. પાંડવોમાં જાગેલી આ શક્તિ ભાવના એ સાક્ષાત શ્રી દ્વારકાનાથની આપેલી છે. મોટા મોટા તિમંગલો આવ્યા. તિમંગલ એટલે 100 યોજન વિસ્તારવાળું માછલું. તિમંગલ એટલે શું? 100 યોજન વિસ્તારવાળું માછલું. આવા માછલાને પણ ગળી જાય તે તિમંગલ. 100 યોજનના વાળું માછલું એને ગળી જાય 100ને, એને કહેવાય તિમંગલ. દુર્યોધનની સેનામાં આવા મોટા મોટા મગરમચ્છો જેવા યોદ્ધાઓ પડેલા હતા. તેમાં અશ્વત્થામા, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કર્ણ, દુશાસન, શૈલ્ય હતા. જબરજસ્ત વિશાળ સેના હતી. એ સેનાને પણ ભગવાન શ્રી દ્વારકાનાથની કૃપાથી મારા દાદાજી જીતી ગયા. એવા કુળનો હું નબીરો છું. મેં હાથમાં ચૂડીઓ પહેરી નથી. પહેલાંના રાજાઓ જો રાજમાંથી નાસીને આવી જાય ને તો એની રાણી એને બંગડીઓ દેતી, હથાલા લે પહેરને નીકળ. તમે ખપી ગયા હોત ને તો હું સતી થાત, એ મારું ગૌરવ છે. આ નાસીને આવ્યા. માટે મહારાજ, તમે મને ભાગવતી કથાઓ સંભળાવો. જે યુદ્ધ જીતી શકે ને તે જીવન યુદ્ધ ન જીતી શકે. કુરુક્ષેત્રના મેદાનમાં જેમ પાંડવો અને કૌરવોનું યુદ્ધ ચાલે છે, તેમ મનના મેદાનમાં પણ પાંડવો અને કૌરવોનું યુદ્ધ ચાલે છે. એક બાજુ 100 કૌરવો જેવા દુર્ગણો છે અને બીજી બાજુ પાંડવો જેવા અંતઃકરણના સદ્ગુણો છે. પરીક્ષિત કહે છે કે હું મારા દુર્ગણો સામે લડીશ, મારામાં રહેલા કૌરવ ભાવ સામે લડીશ. તમે જે કહેશો તેનું જીવનમાં આચરણ કરવાની મારી તૈયારી છે. પરીક્ષિતે સુખદેવજીના બીજું પ્રમાણપત્ર આપ્યું કે મારામાં રહેલી આસુરી વૃત્તિઓ અને શક્તિઓ સામે લડવાની સજ્જતા સાથે હું આવ્યો છું. પરીક્ષિત કે આ બધાનું મારું મનોબળ એટલું મક્કમ. આપણને જ કીધું હોય હાથ દી પછી તો આપણે તો આમ ઢગલો થઈ જાય, હાય હાય હાથ દી પછી મરી જવાનો. સૌથી ના ગમતો હોય તો મરી જાઉં. મારા દીકરીને બોલાવવાનો, મારા ભાણિયાને, બધાને મારા હાથે જ દઈ દો. હાથ 7 દી તો મળ્યા છે. આ બેઠા છે ને હમણાં ગયા ઈલાબેન. તો પરીક્ષિતો રાજી થાય છે કે 7 દિવસ તો મળ્યા છે. હવે મારે મારા જીવનની એક પળ પણ બગાડવી નથી. જ્યારે માણસના અંતઃકરણમાં વિશ્વાસ આવે છે કે હું જે કરું છું તે પ્રભુની પ્રેરણાથી કરું છું, ત્યારે તેનામાં આવી શક્તિ આવે છે. જેને ઈશ્વરની શક્તિનો અનુભવ થયો છે તે પોતાની વૃત્તિઓ સામે જરા પણ ડગતો નથી.
એકવાર થાને લીધું કે 7 દિવસ મારે હવે, જો રાજપાઠે છોડી દીધા, રાજશ્રી બની ગયા. 3-4 દિવસ થયા એટલે સુખદેવે પૂછ્યું, પરીક્ષિત હવે જળ બળે? એ કે આ રસ એવો છે ને કે હવે મારે બીજા કોઈ રસની જરૂર નથી. આમનો જ 7 દિવસે મોક્ષ થાય. આપણને તો 84 લક્ષ યોની આપે ને તો એ આપણો કાંઈ મેળ ન પડે. આપણા બધાને તકલીફ જ છે, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ, હું પણ એ જ છું. હજી આપણને આપણા સંસારમાં બહુ રસ છે. પાછા બોલીએ ખરા, સંસાર અસાર છે તોય કંસાર લાગે છે. આ ખાલી બોલવા માટે જ છે. મારો દીકરો, મારી વહુ, મારા પૌત્ર પૌત્રી, ભલે ને કોઈ ગણતું ન હોય, કહેતા હોય કે પૈડા રહી એક બાજુ તો સારું, તોય પાછા મારું મારું કરીને મરીએ. એ લોકો કહેતા હશે હારા ગાંડાવ છે, હવે આ ઉંમરે શું છે. પરીક્ષિત ત્રીજું પ્રમાણપત્ર આપે છે. દ્રૌણસ્ય વિપ્લુષમિદમ મૃદગમ સંતાન બીજમ કુરુ પાંડવાનામ જુબોક કુક્ષિમ ગત આતચક્રો માતુશ્ચ મેય શરણમ ગતાયા. પરીક્ષિત કહે છે, હું કેવળ વૈષ્ણવ કુળમાં જન્મ્યો છું. એટલું જ નહીં, વૈષ્ણવ કુળમાં જન્મીને વૈષ્ણવ પણ બન્યો છે. વૈષ્ણવ વંશમાં જન્મે છે ઘણા, પણ વૈષ્ણવ બને છે થોડા. આજે વૈષ્ણવ કુળમાં આપણે રાજકોટ એક જગ્યાએ ગયા હતા. હવે એમને ત્યાં તો કેવી વૈષ્ણવતા ને કેવો મરજાત ને કેવી અપરસ. એના બાદ તો ગયા ત્યાં સુધી કૂવાના પાણીએ સ્નાન કરતા, સામગ્રી કરતા. અને ગયા તો શ્રીજી બાવા ઉપર શેનો ફોટો હતો? મહાકાળીનો. શ્રીજી બાવા ઉપર નિવેદને ત્યાં જવાનું. અરર. પછી આપણે પૂછ્યું, ઠાકોરજી એ કોઈ કરે એવું નહોતું ને એટલે ગુરુ ઘર પધરાવી દીધા. તો અહીંયા કે છે વૈષ્ણવ વંશમાં જન્મે છે ઘણા, પણ વૈષ્ણવ બને છે થોડા. વૈષ્ણવ કુળમાં જન્મવાથી નહીં, વૈષ્ણવ કુળમાં જન્મીને વૈષ્ણવ બનવાથી ખુમારી આવે છે. અને ખુમારી આવી જોઈએ, હું વૈષ્ણવ છું. આપણે તો બેઠા હોય ને કોક આપણા ધર્મનું બોલે તો આપણે પાછા હસીએ, અરે ફટરે ભૂંડા. પરીક્ષિત કહે છે, મારા જન્મ વખતે મારી રક્ષા સાક્ષાત શ્રી દ્વારકાધીશ નાથે મારી ઉત્તરા માતાના ગર્ભમાં કરી હતી. આપણને પ્રશ્ન થશે કે ઉત્તરાજીના ગર્ભમાં ગોવિંદજીને જવાની જરૂર કેમ પડી? ગર્ભમાં ગયા વિના તેઓ તેમની શક્તિથી પરીક્ષિતનો ઉદ્ધાર કરી શક્યા હોત. પરીક્ષિત કહે છે, ભગવાન મારી પાસે એટલા માટે પધાર્યા કે મને તેમનો સ્પર્શ થાય. માતાજીના ઉદરમાં મારી રક્ષા કરવાનું તો એક બહાનું હતું, તેઓ મને પ્રત્યક્ષ તેમનો સ્પર્શ કરાવવા ઈચ્છતા હતા. બીજું કારણ એ છે કે પરીક્ષિત મર્યાદા પુષ્ટિ જીવ છે. મર્યાદા પુષ્ટિ જીવ હોવાથી ભગવાન સ્વતઃ એની રક્ષા કરવા પધારે છે. મને એમ લાગે છે કે દુનિયાને સાચો સત્યાગ્રહ ગાંધીજીની પહેલાં પરીક્ષિત રાજાએ શીખવો છે. ગાંધીજીએ દુનિયા સામે સત્યાગ્રહ માંડ્યો હતો, પરીક્ષિત રાજાએ ભગવાન સામે સત્યાગ્રહ કર્યો. તેમણે કહ્યું, તમે મને જીવન આપ્યું છે તો મારું મરણ પણ સુધારો. પરીક્ષિત શ્રી સુખદેવજીને પ્રશ્ન કરે છે, શ્રી દેવકીજીના ઉદરમાં બિરાજેલા શ્રી શંકરષણજીનું આકર્ષણ કરીને યોગ માયાએ તેમને શ્રી રોહિણીજીના ઉદરમાં કેવી રીતે પધરાવ્યા? બીજો પ્રશ્ન એ છે કે ભગવાન મુકુંદ મોક્ષનું દાન આપનારા છે. બોલો વલ્લભાદ. વ્રજ વિહાર
નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજની વાતો. વ્રજ યાદ આવે એટલે એમ હાલો ને દોડીને વયા જાય. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. ત્યાં જઈને પ્રભુને શોધવા જવાનું છે. ધર્મશાળામાં રહેવું ને ખાવું ને પીવું ના મારા વાલા. એક વૈષ્ણવ હતા ને એ જતીપુરા ઉતરા ઠાકોરજી પધરાવીને ગયા હતા. એટલે સવારે વહેલા માનભોગ અને મને લાગે છે પૌવા આ બધું લઈ અને ઓલા ઈ રિક્ષાવાળાને બોલાવ્યો. એટલે એની ભેગા આવ્યા હતા. એ તો બધા 6 વાગ્યા પછી ઉઠવાવાળા, કારણ કે બધાય ઠાકોરજી પધરાવીને નહોતા આવ્યા. એટલે આ બેને બધું માખણ ને મિશ્રીને ત્યાંથી ને બધું, અને ઓલાને કે જો તું મને આ ગોવિંદ કુંડ પાસે મુખારવીન છે ત્યાં લઈ જા, તારે અડધો કલાક ઊભું રહેવાનું અને પાછી મને લઈ આવવાની. એટલે ઓલો કે તમે જે આપશો એ લઈ લઈશ, મારે પેલી બોણે છે. પછી ઓલાએ દેખાડ્યું કે મેં કંઠી પહેરી છે, હું એ કે વૈષ્ણવ છું. ત્યાં ગયા એ બેન તો એ ગિરિકંદરામાં મુખારવીન પાસે ઠાકોરજીને પધરાવ્યા, જારીજી ભરી, અને આ બધું લઈ ગયા હતા. એ બધા ભોગ ધર્યા અને બહાર બેસીને 2 કીર્તન કર્યા. પછી ભોગ સરાવ્યા, અનુસર કરી. હવે ત્યાં માકડા બહુ હોય, એટલે ઓલા જે પરિક્રમા ચાલીને કરતા હોય ને ઉઘાડા પગે કરતા હોય, એટલે એ બધા નીકળ્યા. એટલે એ દર્શન કરવા આવ્યા. એટલે ઠાકોરજીનો તો એણે અનુસર કરી લીધું. એટલે કે પ્રભુને પધરાવીને આવ્યા છે. ઓલા બેન હૈસા. ભગવદે એવું શીખવાડ્યું કે આપણે જવાબ ન દેવો હોય ને ધોંસી દેવાનું. એટલે ઓલા બધાને પૂછ્યું ક્યારના નીકળ્યા છે? એ કે 4 વાગ્યાના. હવે આ બેને વિચાર કર્યો કે આ પ્રસાદની ના પાડે તો હવારમાં. એટલે એ લોકોએ સામેથી કીધું ભોગ ધરવા આવ્યા હતા? એ કે છે તો વૈષ્ણવ. હવે 4 જણા હતા, કપલ અને એમનો દીકરો દીકરી. ઓલા છોકરાને વહેલા ઉઠાડ્યા હતા એટલે બિચારા આમ એવા, પણ આમ એવા દોડી દોડીને હાલતા હતા. એટલે ત્યારે એ કહે ઓલી ગુડિયા બોલી, હવે મમ્મી ભૂખ લાગી છો, હવે કાંઈક ખવડાવી કે. એટલે આ બેને ચારેયને બેસાડી દીધા અને જે બધું ધરાવ્યું હતું આ બધાને પીરસી દે. એ કે અત્યારમાં ન હોય આમ તેમ. એ કે આ ગુડિયાએ શું કીધું ભૂખ લાગે છે. એ કે એટલે મમ્મી શીરો. અને બધાય પૌવા તો સવારે ઘણા જગ્યાએ આપણે નાસ્તામાં હોય. દૂધ ને માખણ મિશ્રીને જળ દીધું ને ઠાકોરજીની બીડી ધરાવી હતી એ દીધી. ઓલા લોકો કે અત્યારમાં આ બધું બનાવ્યું? તો આ બેન પાછા હૈસા. એ કે મારા સાસુ આવા છે, એને વ્રજમાં આવવું હોય પણ એને સંગાત, અને અમે તો એ કે આવીએ ને તો આવી રીતે પરિક્રમા કરીને 3 દીમાં વયા જાય. કારણ કે છોકરાઓની સ્કૂલ, અમારા મિસ્ટર કે પ્રાઇવેટમાં નોકરી કરે. એટલે અમે એ કે માસી તમારો નંબર આપો ને, તો મારા સાસુ સસરાય કોક દી તમારા ભેગા આવે. એણે નંબર આપ્યો. તો આવા ભગવદીઓ આવા મનોરથ કરે, મને તમને આવી ખબરેય ન પડે ને યાદેય ન આવે. તો વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવો. અત્યારે આપણે માવનનું અનુસંધાન. શ્રી ગુસાઈજીના સેવક ગોવિંદ સ્વામી માવનના ટેકરા પર રહેતા. તેમના કીર્તન સાંભળવા શ્રીનાથજી પધારતા. આપણે ગઈકાલે જ મધુરાષ્ટકમાં ગીતમ મધુરમમાં આનું અનુસંધાન કરેલું. ગાતા પણ ખરા અને સાથે સામનેજી સુંદર તાલ દેતા હતા. શ્રીનાથજી અને ગોવિંદ સ્વામીના કીર્તન સાંભળવા માટે ગોકુળનાથજી પણ પધારતા.
આ કેવું બધું વાતાવરણ હશે, કેવું બધું ત્યારનું માહોલ હશે. અત્યારે બધી દેખાદેખી છે, ત્યારે વૈષ્ણવના હૃદયમાં મનોરથ સ્ફુરિત થતો. મનોરથમાં પૈસા નહોતા આવતા. આ બેને મુખારવિંદ છે ત્યાં એ ગિરિકંદરામાં પોતાના ઠાકોરજીને પધરાવ્યા અને લઈને બધું લઈ ગયા હતા અને ધરાવ્યું. આમાં ક્યાંય પૈસો આવ્યો? હવે એ પાછું કહેતા બોલી ગયો ઓલા રિક્ષાવાળાને. એમણે કીધું ભાઈ તું કણકો લઈશ? એ કે ધરાવેલું તો હું લઉં જ ને. એને દીધું. પછી ઉતરા એટલે ઓલાને કીધું કે કેટલા આપું? ઓલો કે 11 રૂપિયા. એ કે એવું ના હોય. એ કે હવરના પૂરમાં મને આટલી ટેલ મળી. એ કે ના ભાઈ કે ને. એ કે 11 રૂપિયા. પછી કે તમારે મને આપવું જ છે ને તો હાલો મારા ઘરે. એ કે હજી કે હું તો બ્રશ કરીને નાહીને જ નીકળો છું. મારા ઘરે નાસ્તામાં આજે એ કલેવુમાં ઠાકોરજીને બેજરની રોટી ને ટેટીનું શાક. ઓલા બેન બી ગયા, ઘરે લઈ ગયો. એ કે મા ઠાકોરજીને અનોસર. એ કે અમારે વ્રજવાસીને ઘરે અનોસર હોય જ નહીં. એ હોતો હોય ને તો એ પકડીને લઈ આવીએ. એ સ્નાન ન કરતો હોય ને તો યમુનાજીમાં ડૂબકી મરાવી દઈએ. એના બાએ અંદરથી આવીને ઠાકોરજીને ઝાંપીજીમાં જા આવે. એ કે મારા લાલા હારે. ઠાકોરજી પાછા બેજરની રોટી ને ટેટીને શાક આરોગ્ય. ભાવ હોય તો ભગવાન વ્યવસ્થા કરે, પણ ક્રિયા કરતા હોય તો વ્યવસ્થા કરે નહીં. ગઈકાલે આપણે તાનસેનને અભિમાન હતું કે મારા જેવો કોઈ ગવૈયો નહીં. એણે ગાયું તો ગુસાઈજીએ 500 રૂપિયાની કોડી આપી. એ કે તું ઉત્તમ ગવાયો એટલે 500, પણ અમારા ભગવાન પાસે તો તારી કોડીની કિંમત. એ કે ગોવિંદ સ્વામી ગાય નહીં સાંભળ. પછી ગોવિંદ સ્વામી શ્રી વલ્લભાનંદન રૂપ અનુપ સ્વરૂપ કહ્યો ન જાય એ કીર્તન ગાયું. કીર્તન પૂરું થયું. તાનસેન મુગ્ધ થયા. તેમના અંતરમાંથી ઉદ્ગાર સરી પડ્યા. વાહ અલૌકિક વાણી, અદ્ભુત પ્રસાદ, અનુપમ સંગીત, અજોડ માધુર્ય. વાહ વાહ, હું આપની કલાને વંદન કરું છું. તાનસેને શ્રી ગુસાઈજીને વિનંતી કરી, ઓ બાપા રે મહારાજ, આપણી વાત તદ્દન સાચી. મેં આવું સંગીત કદી સાંભળ્યું નથી. ગોવિંદ સ્વામીના ગાન પાસે મારું ગાન તો મખમલ પાસે કંતાન જેવું લાગે છે. પેલા કંતાન છે ને પગ લૂછણિયામાં આપણે એ રાખતા હતા. હવે આ બધી ફેશન આવી.